अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें। પણ આપણી દ્રષ્ટિ એક જ જગ્યાએ પડી હોય, એક જ વસ્તુ હોય છે. આપણે એક ગામમાં જઈને કોઈને પૂછીએ કે ભાઈ મગનભાઈનું ઘર ક્યાં આવ્યું, ઘર મળી જાય મગનભાઈનું ઘર? ન મળે. હું અહીંયા સોમનાથમાં આવીને પૂછું કે દીપકભાઈ મળશે, એની પાછળનું બીજું પણ જે કારણ છે કે દીપકભાઈ સુધી લઈ જનારું એ પણ મારે પકડવું પડે. માણસની સરનેમ પકડવી પડે, માણસનું કાર્ય પકડવું પડે. કાં તો આપણે એમ કહેવું પડે કે ઓલા માણસ આપણને પૂછે કે મગનભાઈ ક્યાં, તો આપણે કહેવું પડે કે ઓલા કરિયાણાની દુકાનવાળા મગનભાઈ, હા એનું ઘર અહીંયા છે. તમે જ્યાં સુધી પહોંચવાનું છે એનો મૂળ ભાવ તો પકડો સાહેબ. તમારે શિવ સુધી પહોંચવું છે તો તમારે ધર્મ અને ભક્તિને તમારી અંદર લાવવા પડશે, જ્ઞાન અને વૈરાગ્યને લાવવા પડશે, તમારે અસ્થિર બનવું પડશે. નારદની જેમ નારદસ્યા સ્થિરસ્ય, તમારે નારદની જેમ અસ્થિર બનવું પડશે. અસ્થિરનો અર્થ આપણે શું કરશું? એક જગ્યાએ બેહે નહીં, અસ્થિર. પણ નહીં, ભાગવતની ભાષામાં અને શાસ્ત્રકારોની ભાષામાં અસ્થિરમાં જે અ છે ને એ પરમાત્મા છે, હરિ છે. અ અને સ્થિર આ બે જુદું કરી નાખો એટલે અ એટલે ભગવાન વાસુદેવ, વાસુદેવમાં જે સ્થિર છે એ નારદ છે, એ પરમાત્માનો એ ભગવાનનો ભક્ત છે. તમારે ભગવાનની અંદર લીન થવું પડશે, પરમાત્માની અંદર તમારે એકાગ્ર બનવું પડશે, ભક્તિ કરવી પડશે, પરમાત્માના ગીતને ગાવા પડશે. અને પરમાત્માના ગીતને નહીં ગાવ તો આ મનુષ્ય અવતાર તો મળ્યો છે, વિયો જશે આમનમ. અને એટલા માટે એક બહુ સુંદર પદ છે, ગોવિંદના ગુણ લાગાવો, 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 ગોવિંદના ગુણ લાગાવો. હરિના તમે હરિ હર તમને જે યાદ આવે ગાઓ. મારો કોઈ એવો ભાવ નથી કે તમને આ જ કરો, તમને જેમાં પ્રીતિ જાગે છે કરો, પણ તમે ગાવ તો ખરા સાહેબ. બાકી બધું જતું રહેશે, તમને એક જ વસ્તુ યાદ આવશે, એક જ વસ્તુ રહેશે, તમને સ્મૃતિ રહેવી જોઈએ મારે પરમાત્મા સુધી જવું છે, મારે પરમાત્મા પાસે જવું છે. કાલે પંડ્યાજીએ બહુ સુંદર વાત કરી હતી. એને એક નાનું દ્રષ્ટાંત આપ્યું હતું કે કાશીમાં એક પુરુષોત્તમદાસજી કરીને એક ભગવાનના ભક્ત હતા, વૈષ્ણવ, પરમ વૈષ્ણવ, બહુ મોટા સારા એવા એને પોતાના વ્યવસાયો ચાલે, મોટી મોટી ફેક્ટરીઓ ચાલે, એમાં ઘણા બધા કામો કરનારા વ્યક્તિઓ છે. એક માણસ સાવ અલગ ભાતનો છે, હાવ જુદી ભાતનો. એને ત્યાં નોકરી જ કરે છે પણ હાવ જુદી ભાતનો છે. એને એક કામ સોંપવામાં આવ્યું છે. નકર આપણી કંપની હોય તો કોઈક આપણી ઓફિસ સંભાળતો હોય, કોઈક આપણી ફેક્ટરીનો બીજો પાર્ટ સંભાળતો હોય, કોઈક સ્ટેશનરી સંભાળતો હોય, કોઈક એકાઉન્ટ સંભાળતો હોય. આ બધા વિભાગો હોય ને, એમાંનો એક માણસ હતો, એને એક વિભાગ સંભાળવા આપ્યો હતો. એક વખતના સમય બન્યું એવું, અને એને બધી જ પ્રકારની છૂટ, એ માણસને એને બધી પ્રકારની છૂટ કે હું ગમે ત્યાં હોઉં, કારણ કે માલિકે કહ્યું હું ગમે ત્યાં હોઉં પણ તારે આવીને તારું કામ કરી જવાનું. ગમે તે કામ કરતા હોય, એક જ કામ સીધું હતું, એને એક જ કામ સોંપવામાં આવ્યું હતું કે તારે મને એક વસ્તુ યાદ કરાવી જવાની, કલાકે 2 કલાકે, વૃંદાવન કબ જાઓગે, તુમ વૃંદાવન કબ જાઓગે, આટલી વાત તારે મને કહી જવાની. ભલે કઈ વાંધો નહીં. એમાં એક વખતના સમયે બરાબર અગત્યની મિટિંગ ચાલતી હતી અને મિટિંગમાં કોઈને પણ અંદર પ્રવેશવાની મનાય. એમાં આ પેલો જે માણસ હતો એ પ્રવેશ કર્યો અને બરાબર જ્યાં સારી વાત હાલતી હતી ત્યાં જ ઓલા પુરુષોત્તમદાસજીના કાનમાં આવીને કહ્યું વૃંદાવન કબ જાઓગે. આટલું કહીને વયો જવાનું. બીજા જે લોકો મિટિંગમાં બેઠા હતા ને એ લોકોએ કહ્યું, બીજા કંપનીના માલિકોએ, કે ભાઈ તમે આ શું કામ વચમાં આવ્યો? તો કહે છે મને કહેવા આવ્યો છે, એ મારો નોકર છે, મારે તે કામ કરે છે. શું કામ રાખ્યા છે ને?
એવા અગત્યના કઈ ના, એ તો ખાલી મને કહેવા આવ્યો તો વૃંદાવન કબ જાઓગે. હવે આટલી વાત કહેવા માટે થઈને તમને અહીંયા થોડીક વાર આપણી અગત્યની મિટિંગમાં શું કામ એને આવવા દીધો? તો કહે છે કે સાહેબ મારા માટે અગત્યનું બીજું કંઈ નથી, વૃંદાવન જવાની સ્મૃતિ છે એ મારા માટે અગત્યની છે સાહેબ. વૃંદાવન કબ જાઓગે તું? એમ આપણી સ્મૃતિ રહેવી જોઈએ કે મને ભગવાનની ભજન ક્યારે થશે. આપણને સ્મૃતિ એક જ રહે છે, આ બંગલામાં હવે નવો કલર કેદી કરાવશું, નવું ફર્નિચર ક્યારે કરાવશું. કાયા માયા નાશ થવાના, કાયા માયા નાશ થવાના, કાયા માયા નાશ થવાના, કાયા માયા નાશ થવાના, જન્મ્યા ઈ તો જરૂર જવાના, જન્માઈ તો જરૂર જવાના. કાયા માયા, કાયા એટલે આ શરીર, માયા એટલે આપણી ભેગી કરેલી સંપદા, એ બધું જતું રહેવાનું. કાયા માયા નાશ થવાના અને જન્મા એ તો જરૂર જવાના. જન્મ એનું મરણ છે ને મરણ છે એનું જન્મ છે, નક્કી છે. જન્મ તો એકનો જ નથી કે યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે મારા ધામમાં આવે છે એ નથી જન્મતો, બાકી સ્વર્ગમાં જાય છે જન્મે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે મારા ધામમાં આવે છે એ બીજી વખત આ ધરતીમાં નથી જતો. જે સ્વર્ગમાં જાય છે એને પાછું ધરતીમાં જવું પડે છે. સ્વર્ગમાં ક્યાં સુધી રાખે? જ્યાં સુધી તમારું પુણ્ય હોય ત્યાં સુધી સ્વર્ગમાં રાખે. જેવું પુણ્ય પૂરું થયું એટલે હોટલ વાળા તરત હાલો ભાઈ રૂમ કરો ખાલી. તમે તો એક જ દિવસનું ભાડું ભર્યું હતું, કરો ખાલી. કાયા માયા નાશ થવાના, કાયા માયા નાશ થવાના, જન્મ્યા ઈ તો જરૂર જવાના, જન્માએ તો જરૂર જવાના. અવસર નાવે આવો ગોવિંદના ગુણ લગાવો, અવસર ના આવો ગોવિંદના ગુણ લગાવો. અવસર ના આવે આવો ગોવિંદના ગુણ લગાવો, અવસર ના આવે આવો ગોવિંદના ગુણ લગાવો. ગોવિંદના ગુણ લગાવો, ગોવિંદના ગુણ લગાવો, ગોવિંદના ગુણ લગાવો, ગોવિંદના ગુણ લગાવો. અવસર ના આવે આવો. આ જીવન મળ્યું છે, ફરીવાર મનુષ્ય અવતાર મળશે કે નહીં મળે કોને ખબર. આ વખતે આ સોમવારે અહીંયા આવીને બેઠા છીએ, પણ હવે પછી કદાચ આવતા શ્રાવણ મહિનામાં આવીએ ન આવીએ. હારું ભગવાન સોમનાથ મહાદેવના મંદિરે આવીને દર્શન કરવા મળે તો વાંધો નહીં, પણ સીધે સીધું શિવ પાસે વયું જવાનું થાય તો કરવું હું? ડાયરેક્ટ ભગવાન કેટલો દયાળુ છે સાહેબ. આવો અવસર ફરી મળે ન મળે ખબર નહીં. આ વખતે તો છેલ્લા બાપા જો આ શ્રાવણ મહિનાનો હોમવાર અહીંયા, અને હજી શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના વળતે દિવસે એને મળવા જવું છે કૈલાસ. હા, માનસરોવર કથા ચાલુ થાય છે. તો આ વખતે ભગવાન ભોળિયો રાજી થયો. જન્માષ્ટમીના દિવસના સત્સંગની ઘણી બધી ઈચ્છા મારા હૃદયમાં પ્રગટ થઈ કે હું જન્માષ્ટમીએ સત્સંગ કરું, પણ હરી એમ કીધું આ વખતે હરનો વારો છે, મારો નહીં. સમજે છે? આ વખતે હરનો વારો છે, મારો નહીં. અવસર ના આવે આવો આજ આપણે આવ્યા છીએ અને કદાચ જતા પણ રહીએ, ફરી પાછો વારો ન પણ આવે. અવસર ના આવે આવો એટલે કહું છું ગોવિંદના ગુણ લગાવો. તમે રામ કહો, શ્યામ કહો, હરિ કહો, હર કહો, તમે ગમે તે કહો, એ છે તો એક જ.
ફળ તો એક જ સરખું મળવાનું છે. કેરી તમે નાની લ્યો તોય ભલે, મોટી લ્યો તોય ભલે, કાચી લ્યો તોય ભલે, પાકલ લ્યો તોય ભલે. એમ કહેવાય આ કેરી ક્યાંથી લઈ આવ્યા, આ કેરી ક્યાંથી લીધી? તો કેવી પડે કે અમે આ કેરી આંબામાંથી લીધી. ને આંબો એક જ હોય છે. ડાળીઓ અલગ અલગ હોઈ શકે, એની કેરી નાના મોટી ફળ અલગ અલગ હોઈ શકે, પણ મૂળ થડ તો એક જ હોવાનું છે સાહેબ. એમ તમે રામ કહો, શ્યામ કહો, કૃષ્ણ કહો, કોઈ પણ નામ કહો, અંતે મૂળ તો એક જ છે સાહેબ. થડ તો એક જ છે. થડ બે નથી થયા કોઈના, ડાળીઓ અનેક થઈ શકે છે. અવસર નહીં આવે આવો માટે તમે ગોવિંદના ગુણ લગાવો. ક્યારે વ્યાદે કોને ખબર છે? ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. કોને ખબર છે કાલ સવારે શું થશે? કોઈને ખબર નથી કાલ શું થશે. આ કાયામાંથી હંસલો ઓચિંતાનો ઉડી જવાનો. કોણ જાણી શકે કાળને? સવારે કાલ કેવું થશે, કાલ હોઈએ ન હોઈએ, એના કરતા આજનો દિવસ માણી લઈએ વાલા. આજની આ ક્ષણને માણી લઈએ. અરે સવાર થતા પણ ન હોઈએ. કાયા માયા બધું જ નાશ થઈ જવાનું. કાયા માયા નાશ થવાના. જન્મા તો જરૂર જવાના, અને જન્મેલા ગયા એને કોઈ યાદ કરતું નથી. પછી થોડો સમય યાદ કરે. હવે ઘરના લોકો આપણે, હવે મને એ વાત બતાવો, આપણી ત્રીજી પેઢીના જે દાદા છે એનો ફોટો આપણા ઘરમાં ટીંગાડ્યો કોઈ દી? એ તો એક જાય એટલે એનો ફોટો આવે એ ઉતરી જાય. એક જ જગ્યા છે ઘરમાં, એક જ ખીલ્લી છે. એક ખીલ્લી બા માટેની છે ને એક ખીલ્લી બાપા માટેની છે. બાપા એક, હજી આ એક બાપા ગયા, બીજા બાપા બેઠા છે. આ જાય એટલે આ નીચે ઉતરી જવાનું. આ શર્ટ, આ જબ્બો એક જ શરીર ઉપર જાય. આ જબ્બો ઉતરે એટલે બીજો જબ્બો અહીંયા આવે, અને આ જબ્બો બીજે વયો જાય. સીધી વાત છે. અને કોઈને ખબર નથી પડી. લાખો ગયા, કોઈની નજર પડી નથી. લાખો જતા રહેશે, લાખો ગયા, કોઈની નજર પડી નથી. લાખો જવાના, કોઈની નજર રડી નથી. અભિમાન ન કરો માણસ તારા ઐશ્વર્યનું, કારણ કે અહીંયા તો સિકંદર જેવાની કબર કોઈને જડી નથી. તો સિકંદરની કોઈ, આપણને કોઈની સિકંદરની કબર જડી અહીં? હવે સિકંદર જેવાને કોઈ યાદ નથી કરતું, આપણને કોણ યાદ કરશે? યાદ તો કરશે. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લગાવો. અરે મારી તમારી ક્યાં વાત કરી? સ્વયં ભગવાન કૃષ્ણએ મહાભારતના કાળના સમયમાં સ્વયં કૃષ્ણએ પણ ભગવાન શિવની આરાધના કરી છે. સ્વયં કૃષ્ણ ભગવાન શિવની ઉપાસના કરે છે. અને શિવ છે એ રામને નામની ઉપાસના કરે છે. એકવાર એક વ્યક્તિનું મરણ થયું, તો ત્યાં રામ નામ બધા બોલતા હતા. શિવજીને રામ નામ બહુ વાલું છે. શિવજીને તમે જુઓ, રે છે ક્યાં? સ્મશાનમાં. પોતાના અંગ ઉપર હું ચડાવે? રાખ. સ્મશાન અને રાખ, આ બેયનો પેલો શબ્દ લઈ લીધો રામ. રાખ અને મશાન, મહાન, એટલે બેયનો અર્થ થયો રામ. કારણ કે શિવજીને ખબર પડી સ્મશાનમાં રહેવાનું નક્કી શું કામ કર્યું એને? તો એને ખબર પડી કે સૌથી વધારે રામ નામ તો ન્યા લેવાય છે, કારણ કે માણા મરી જાય તે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આ વધારે પડતું ન્યા રામ રામ આવે છે. એટલે શિવજીએ સ્મશાનમાં રહેવાનો નિર્ણય વધારે કર્યો છે. મારા રામનું નામ મને વધારે સંભળાય છે, મને મારા રામનું નામ વધારે સંભળાતું રહે. કૃષ્ણ પણ મહાભારતના કાળમાં ભગવાન શિવની ઉપાસના કરે. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ, અનેક નામોથી ભગવાનની ઉપાસના કરે છે. અર્જુનને હારે લઈને ગયા હતા, પેલા જયદ્રથને મારવો હતો અને શસ્ત્ર જોતું ભગવાન શિવ પાસેથી. નકર કૃષ્ણની હારે હતા તો કૃષ્ણ ધારે તો જયદ્રથને ન મારી શકે. પણ ભગવાનને પોતાના ભક્તો બહુ વાલા છે ગુરુજી.
કેટલો સુંદર ભાવ એણે મહાભારતમાં પેલા દારૂકને વાત કરી છે. હું વાંચતો હતો ને ગુરુજી, ખરેખર મને આમ અંતરથી એમ થયું કે અર્જુન કરતા તો દારૂક વધારે ભાગ્યશાળી બન્યો છે. નાની નાની વાતોમાં આપણી નજર નથી હોતી, બાકી એની અંદર મહાત્મ્ય તો બહુ ભયું હોય છે. હવે દારૂક એટલે ભગવાન કૃષ્ણનો સારથી અને અર્જુન એટલે તમે કૃષ્ણ જેનો સારથી. તો મોટો તો અર્જુન જ થયો ને. હવે ભગવાને ગીતાજી સંભળાવ્યા એને કુરુક્ષેત્રના મેદાનમાં, પણ આના કરતા વધારે વિશેષ મને દારૂકમાં એટલા માટે ગુરુજી દેખાણી, આ મારી બુદ્ધિ કહું છું આપને, દારૂક મને વધારે ભાગ્યશાળી એટલા માટે દેખાયો છે કે જ્યારે અભિમન્યુનો વધ થયો અને અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી કે આવતીકાલ સંધ્યાના સમય પહેલા હું જો જયદ્રથને ન મારું તો હું સ્વયં પોતે અગ્નિમાં બળી મરું. આવી પ્રતિજ્ઞા કરી લીધી એને. હવે પ્રતિજ્ઞા અમુક વસ્તુ બોલતા બોલાઈ જાય, પછી પાછું નહીં વળાય. હવે બોલતા બોલાઈ ગયું, સાંજે બધા પોતપોતાની છાવણીમાં ગયા, પછી ખબર પડી કે આની પાસે તો એટલી અક્ષોહિણી સેના છે કે કાલ સવારે કદાચ એ જયદ્રથની બધી જ અક્ષોહિણી સેનાની પાછળ રાખશે ને તો સાંજે ત્યાં નહીં પહોંચી શકાય. હવે કરવું શું? આ બાજુ અર્જુન ચિંતામાં અને આ બાજુ પોતાની છાવણીમાં સ્વયં ભગવાન કૃષ્ણ પોતાના સારથી દારૂકને એમ કહે છે કે દારૂક, એક વાત કહું, અર્જુને પ્રતિજ્ઞા કરી લીધી છે જયદ્રથને મારવાની. હવે જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા અર્જુને કરી લીધી છે, પણ જયદ્રથને મારવો એમને સહેલો નથી. એના માટે શસ્ત્ર જોઈએ, અને એક શસ્ત્ર એ જ છે કે જે ભગવાન શિવે એ શસ્ત્રથી તમામ અસ્ત્રોને હણ્યા છે, તમામ યુદ્ધોમાં ભગવાન વિજયને પામ્યા છે. એ શસ્ત્ર જો અર્જુનને મળે તો અર્જુન જયદ્રથને મારી શકે, નકર અર્જુન મારી ન શકે ને. પણ હવે કરવું શું? દારૂક એટલા માટે મને